बोलो भारत माता के, भारत माता के। આજની આ યુનિટી માર્ચ ના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણી સૌની વચ્ચે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શહેરના મેયર શ્રી પ્રતિમાબેન, શહેરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ, સાંસદ સભ્ય શ્રી દિનેશભાઈ, પ્રભારી શ્રી રજનીભાઈ, સૌ ધારાસભ્ય મિત્રો, કોર્પોરેશનની ટીમ, મેયરશ્રી, શ્રદ્ધેય મંચ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આ એકતા યાત્રામાં જોડાવા આવેલા સૌ નગરજનોને આવકારું છું. સરદાર @150 સરદાર સાહેબની જન્મ દિવસ નિમિત્તે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીના માર્ગદર્શન હેઠળ આ યુનિટી માર્ચ જ્યારે આખા દેશમાં આયોજન થઈ રહ્યું છે, દેશની તમામે તમામ લોકસભાની અંદર આજે જે સ્વરૂપે અહીંયા યાત્રા નીકળી રહી છે તે જ સ્વરૂપે આખા દેશભરની અંદર આ યાત્રા નીકળી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે તારીખ 9 ના રોજ જુનાગઢથી આનો પ્રારંભ કરાયો હતો. ગુજરાતની અંદર 182 વિધાનસભાની અંદર આ યાત્રા નીકળવાની છે. આજે કર્ણાવતી મહાનગરમાં આજે નિકોલથી નીકળે છે. કાલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મત વિસ્તારમાં ઘાટલોડિયામાં સવારે 9 વાગે યાત્રા નીકળવાની છે. આ યાત્રા એ તમામ સમાજ, તમામ વર્ગ, તમામ જ્ઞાતિ, તમામ પ્રાંતના લોકો, તમામ સાંસદ સભ્યો, તમામ ધારાસભ્યો, આ તમામે તમામ લોકો આ યાત્રામાં મિત્રો જોડાવાના છે. 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ હોય, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ હોય કે વંદે માતરમ ગીતના 150 વર્ષ થવાનો સુભગ સમન્વય જ્યારે થયો હોય ત્યારે આપણા સૌના માટે મિત્રો આ ગૌરવની બાબત છે. આ ક્ષણ આપણે કદાચ આ દેશની આઝાદી વખતે, દેશના વિભાજન વખતે, આઝાદીની ચળવળ વખતે કદાચ આપણા વડવાઓ, વડીલોએ, કેટલાય લોકોએ પોતાના જીવની આહુતિ આપીને શહીદ થયા હતા. પણ આજે જ્યારે વંદે માતરમ ગીતના 150 વર્ષની ઉજવણી હોય કે સરદાર સાહેબના જન્મ જયંતિની 150 વર્ષની ઉજવણી, આ યાત્રાઓ પત્યા બાદ કરમસદથી કેવડિયા સુધી આખા દેશભરમાંથી યુવાનો આવવાના છે અને કેવડિયાથી કરમસદથી કેવડિયા લગભગ 150 કિલોમીટરની યાત્રા દેશભરના તમામે તમામ લોકો જોડાવાના છે. આપણને સૌને ગૌરવ થાય કે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાંભળતાની સાથે જ આપણા લોહીની અંદર, આપણા છાતીમાં એક પ્રકારનો ગૌરવ થાય, આપણું લોહી ખોલવળી ઉઠે. એ પ્રમાણેનું એમનું વ્યક્તિત્વ અને ભારતના એકીકરણ પાછળ જે સ્વપ્ન દ્રષ્ટા હતા, 562 રજવાડા જે એક કરવાનું અને અખંડ ભારતનું જે સપનું જોયું હતું મિત્રો, અને અખંડ ભારતના શિલ્પી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારત દ્વારા એમના સપના પૂરા કરવાનો નિર્ધાર જ્યારે લીધો છે ત્યારે સરદાર પટેલે તેમના સાહસિક કાર્યો, દ્રઢ ઈરાદાઓના કારણે એ લોહ પુરુષ અને સરદારના ઉપનામથી
માત્ર ગુજરાત નહીં, દેશ નહીં પણ વિદેશની ધરતી સુધી આ નામ ગુંજે છે, ત્યારે સરદાર પટેલ માત્ર સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી કે પ્રધાનમંત્રી તરીકે જ નહીં, પણ તેમણે આઝાદી પહેલા દેશમાં ચાલી રહેલ અનેક સત્યાગ્રહનું એ સફળ નેતૃત્વ જ્યારે કર્યું હતું, ત્યારે આ સરદાર @150 યુનિટી યાત્રા માં ફક્ત એક સ્મૃતિ નહીં, પરંતુ યુવાનોને એ રાષ્ટ્ર નિર્માણમાં આ જોડવા માટેનો સૌથી મોટો અવસર છે, ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીના શબ્દોમાં કહું, આવો યુવાનો, આ દેશના નિર્માણમાં તમારી સહભાગીદારી બને અને આત્મનિર્ભર ભારતમાં એ દેશના તમામ યુવાનોની ભાગીદારી બને અને ભારત દેશ એ આત્મનિર્ભર દિશામાં મિત્રો આપણે આગળ વધવાનું છે. યુનિટી માર્ચ એ સર્વ સમાજને સાથે જોડી અને આત્મનિર્ભર ભારતની જે પ્રેરણા આપી રહ્યું છે એનો દ્રઢ વિશ્વાસ છે. મિત્રો, માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સરદાર સાહેબની એ સ્મૃતિને ચિરંજીવ રહે તે માટે જે કેવડિયા કોલોની ખાતે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું છે, પ્રતિ વર્ષ સરદાર પટેલ સાહેબના જન્મ જયંતિએ જ્યારે એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ, આ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને એ સરદાર સાહેબને એ સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે મોદી સાહેબ કર્યા, ત્યારે મિત્રો મારે તમને કહેવું છે, માત્ર એક પરિકલ્પના કરીએ કે સરદાર સાહેબે જોયેલું સપનું સરદાર સરોવર ડેમ ના બન્યો હોત તો વર્ષો પહેલા જે રીતે સૌરાષ્ટ્રની ધરતી ઉપર સાબરમતીથી ઉપરથી ટ્રેનોમાં ટેન્કરના માધ્યમથી પાણી પહોંચાડતા હતા, એ હાલત કદાચ આજની યુવા પેઢીએ જોઈ નથી. પણ આભાર માન્ય સરદાર સાહેબનો, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો, સરદાર સાહેબ જોયેલું સપનું એ પૂરું કરવાનો શ્રેય કોઈને જાય તો મિત્રો એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને જાય છે. અને માન્ય મોદીજીએ મારે ખાલી કદાચ તમારા ઘરે જાણતા અજાણતા કદાચ કોઈ કોંગ્રેસના મિત્રો આવી ચડે તો પૂછજો કે સરદાર સાહેબની ઉપેક્ષા સતત તમે કરી છે, 41 વર્ષ સુધી એ ભારત રત્ન તમે નતો આપ્યો. સરદાર સાહેબનું અપમાન કરવાની અંદર આ કોંગ્રેસના મિત્રોએ જે સતત એવું કહેતા હતા એ સરદાર હમારે હે, તમને આ કહેવાનો કોઈ અધિકાર નહીં. ये सरदार पूरे देश के है, ये सरदार पूरे देश के है. આ કહેવાનો અધિકાર માત્ર 140 કરોડ જનતાને છે. અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબને સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે 370ની કલમની મહત્વપૂર્ણ નિર્ણય, આનાથી મોટી ભેટ એ દેશ કોઈ જ ના હોઈ શકે મિત્રો. અને આ બંને ભેટો આપવાનો નિર્ણય કદાચ કર્યો હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યો છે. અને એટલા માટે મિત્રો મને કહેવાનું મન થાય, આભાર મોદીજી કે તમે સરદાર સાહેબને માત્ર ગુજરાતની ઓળખ નહીં, દેશની ઓળખ નહીં, પણ વિશ્વની સૌથી મોટી ઓળખ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવી સૌથી મોટું સન્માન આપવાનું કામ કર્યું હોય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું. આજે ભારત પાસે કદાચ તમને કોઈ પૂછે, વિદેશની ધરતી પર જાઓ ત્યારે 140 કરોડ ભારતીય જે ગૌરવ લે છે, તો સેના માટે આજે ભારત પાસે વિઝનરી નેતૃત્વ છે. આજે ભારત એક મજબૂત રાષ્ટ્ર છે. આજે ભારત એ વિકાસશીલ દેશોની હરોળમાંનું એક દેશ છે. આજે ભારત એ આત્મનિર્ભર ભારતની દિશામાં અગ્રીમ પગલા ભરી રહ્યું છે. આજે વિશ્વની ચોથી ઇકોનોમીની અંદર આજે ભારત છે મિત્રો. આજે ભારત પાસે
સરદાર સાહેબના સપના પૂર્ણ કરી શકે તેવું નેતૃત્વ એટલે સરદાર સાહેબના સપના પૂરી શકે તેવું નેતૃત્વ એટલે નરેન્દ્ર મોદી આપણી જોડે છે મિત્રો. આપણે સૌને ગૌરવ થાય કે આજે આપણી પાસે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ છે. ફરીથી આ યુનિટ યાત્રામાં જોડાયેલા તમામ સમાજના લોકો, તમામ વર્ગના લોકો, યુવાનો, મહિલાઓ, એ સૌને આ યાત્રામાં જોડાવાનો જે અવસર મળ્યો છે મિત્રો, આપણા સૌના માટે આ યાદગાર અવસર છે. ફરીથી જય સરદાર, જય સરદાર, જય સરદાર, ભારત માતા કી.